નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો શિક્ષણ વિભાગે કરી છે એક મહત્વની ટ્વીટ। દીપક રંજાનીએ કરી છે એક ટ્વીટ મિત્રો, મહત્વની ટ્વીટ જાહેર થઈ છે। ટેટ 1 ઉમેદવારો માટે ખુશખબરી આવી ગઈ છે। અંતે ફાઇનલી મિત્રો શિક્ષણ વિભાગે જાહેરાત કરી દીધી। ખાસ માહિતી જોવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર નવા હશો અને આવી જ ટેટ રિગાર્ડિંગ અપડેટ જોવા માંગો છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો। અને મિત્રો હવે ઉમેદવારો આંદોલનના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે। ટેટ 1ની રિવિઝડ આન્સર કી જાહેર કરવા બાબતે આજે ગાંધીનગરમાં આંદોલન પણ જોવા મળી રહ્યા છે। અરજીઓ કરવામાં આવી છે। તો હવે મિત્રો આપણે શું કરી શકીએ છીએ, આપણા થકી શું કરવાથી ટેટ 1ની રિવિઝ જે ફાઇનલ આન્સર કી આવી શકે છે, તો એના ઉપર આપણે 5 વાગે વિડીયો આવવાનો છે, તો ખાસ મિત્રો બનાવી દેજો। વાત કરીએ તો મિત્રો ટેટ 1 રિવિઝ આન્સર કીની જાહેરાત બાબતે બે મહત્વના ન્યૂઝ આવી ગયા હતા, એનો વિડીયો મૂકેલો છે। ખાસ મિત્રો અચૂક જોવાનું ભૂલશો નહીં, જેમાં કેટલા પ્રશ્નો રદ થયા છે અને કેટલા પ્રશ્નોનો સુધારો થયો છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો અચૂક જોવાનું ભૂલશો નહીં। ટ્વીટ મળી છે, ટેટ 1ની પરીક્ષામાં ઉમેદવારો પરિણામ પહેલાં જ 3 ગુણ આપવાની જાહેરાત કરી છે। ફાઇનલ આન્સર કી જાહેર જોવા મળી રહી છે અને 3 પ્રશ્નોમાં ભૂલ જણાતા ઉમેદવારોને ગ્રેસ ગુણ આપવાનો નિર્ણય વિભાગે કર્યો છે। મિત્રો આના પછી પણ એવા પ્રશ્નો છે જેમાં ગ્રેસિંગ ગુણ મળવા પાત્ર રહેશે। બાકી રિવિઝડ આન્સર કી બાબતે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે, ગાંધીનગર પહોંચ્યા છે। તો એ હવે આપણે મિત્રો જે લોકો ઘરે બેસીને જે વાતો કરી રહ્યા છે એમના માટે શું કરવાનો છે એનો વિડીયો મૂકવાના છીએ 5 વાગે, તો અચૂક જોવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરી નાખજો જેથી વિડીયોની મારફતે તમને રોજબરોજની તરત જ અપડેટ મળતી રહે। તો નવી લેટેસ્ટ નવા ન્યૂઝ જાણો હાથ બનાવ્યો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।